નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ બેટ બોલની વાતોમાં, જ્યાં માત્ર ક્રિકેટની વાત થાય છે આપણી સ્વદેશી ભાષા ગુજરાતીમાં. મિત્રો, હવે એશિયા કપના સમાપન બાદ જે પ્રમાણે એશિયા કપ રમાયો કોન્ટ્રોવર્સી સાથે, હજી હાથમાં ટ્રોફી પણ નથી આવી બરાબર, અને શરૂઆત થઈ રહી છે આપણી બીજી શૃંખલાની વેસ્ટ ઇન્ડિઝ સામેની. નો ડાઉટ એટલી બધી એટ્રેક્ટિવ નહીં રહ્યા સિરીઝ, કેમ કે આપણને ખબર છે કે આનું રિઝલ્ટ શું આવવાનું છે. પણ મિત્રો, એ પણ આપણે ભૂલવાનું નથી કે હવેની આ જે ઇન્ડિયાની ટીમ બની રહી છે એ આખી ચેન્જ થયેલી બની રહી છે. કેમ કે આ ટુર્નામેન્ટમાં તમને જોવા મળશે કે જે મોટા મોટા સ્ટાર ખેલાડીઓ એ હવે અવેલેબલ દિવસે દિવસે ટેસ્ટ ટીમમાંથી નીકળતા જાય છે. કદાચ ફર્સ્ટ ટાઈમ એવું હશે કે અશ્વિન વગર, રોહિત શર્મા વગર, વિરાટ કોહલી વગર આટલા વર્ષો પછી આપણી ટીમ કાલે રમવા માટે ઉતરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ગુજરાતમાં આપણા ચાહીતા અને સૌથી મોટા દુનિયાના સ્ટેડિયમમાં આવતીકાલથી ટેસ્ટ મેચની જે સિરીઝ 2 મેચની શૃંખલા છે એની શરૂઆત થઈ રહી છે. સૂત્રોનો જણાવ્યા પ્રમાણે મને એવું લાગે છે, એ લોકો તરફથી જે પ્રમાણે મેસેજ મળે છે એ પ્રમાણે જનરલી આપણા સ્ટેડિયમમાં 2 પ્રકારની પીચ અવેલેબલ હોય છે, એક કાળી માટીની, લાલ માટીની. જનરલી લાલ માટીની જે પીચ હોય છે એ ટર્નિંગ પીચ હોય છે. હવે ટર્નિંગ પીચ રાખવી કે બ્લેક સોઇલ વાળી પીચ રાખવી, કેમ કે બ્લેક સોઇલ વાળી પીચની અંદર તમને સ્વિંગ અને સીમ મુવમેન્ટ એ બહુ સારી રીતે જોવા મળતી હોય છે. પણ તમે જે પ્રમાણેની આપણી 15ની ટીમ જે આપણે જોશો 2 મેચ સિરીઝની, મોસ્ટલી આપણે અંદર સ્પિનર્સ સજ ઉપર ડિપેન્ડ કરતા હોય એવું લાગે છે. નો ડાઉટ બુમરાહ છે, સિરાજ છે, પણ શું એ લોકોની કેપેબિલિટી એટલી ખરી કે 100થી વધારે ઓવર કરવાની થાય તો એ લોકો નાખી શકશે? કેમ કે સોરી ટુ સે, પણ એશિયા કપમાં જે પ્રમાણે જસપ્રીત બુમરાહ નજરમાં પડ્યા આપણને, નો ડાઉટ ચેમ્પિયન બોલર છે, મેચ વિનર છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ એટલા બધા કોન્ફિડન્સમાં નથી. જે પ્રમાણે એમની છેલ્લી લાસ્ટ 3 મેચ જે એશિયા કપમાં આપણે જોઈએ એમાં એ જે પ્રમાણે એમનું જે થઈ રહ્યું હતું, જે શરૂઆતની ઓવરમાં વિકેટ્સ લેવાનું જે એમનું મેઇન હથિયાર છે, એ હથિયાર ક્યાંક ને ક્યાંક સામેવાળી ટીમ પરખી ગઈ હોય ને એવું લાગે છે. કેમ કે આપણે જોઈએ ને તો શરૂઆતની 2 ઓવરોમાં 2020માં બહુ સારી રીતે એમને રન આપ્યા છે, જે આપણા માટે ચિંતાજનક તો ખરું. હવે એમણે ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ વખતે પણ કીધું કે હું કોઈ પણ 3 ટેસ્ટ મેચ રમીશ. હજી આપણો શિડ્યુલ ઓસ્ટ્રેલિયા સામેની પણ મેચિસ છે, પછી સાઉથ આફ્રિકા સામે પણ છે, ન્યુઝીલેન્ડ સામે પણ છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એમનું જે વર્કલોડ ખરો એમણે ક્યાંક ને ક્યાંક મેનેજ કરવો પડશે. મને એવું લાગે છે કે આ 2 મેચની સિરીઝમાં માત્ર એક જ મેચ રમશે, કેમ કે હજી એ જસ્ટ આવ્યા જ છે દુબઈથી એશિયા કપ રમીને, એટલે બોડી મે બી એટલું બધું રેડી ના પણ હોઈ શકે. એટલે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એ ફર્સ્ટ મેચમાં કદાચ નહીં રમે. પણ જો પીચ સીમ ફ્રેન્ડલી હશે તો 100% આપણને જોવા મળશે. કેમ કે આપણું મેઇન ટાર્ગેટ હશે કે 2 મેચની સિરીઝમાં 1-0ની લડત તો આપી જ દેવી. કેમ કે દિલ્હીની પીચ એ ક્યાંક ને ક્યાંક સ્લો પીચ છે, ટર્નિંગ વાળી પીચ છે, પણ અમદાવાદની જે પીચ ખરી એ તમે ચાહો એ પ્રમાણે એને મેનિપ્યુલેટ કરી શકો છો. તમે એને ફાસ્ટ પણ બનાવી શકો છો અને સ્લો પણ બનાવી શકો છો. સ્લો સામે કંઈ વાંધો નથી, આપણે જીતી જઈશું, સ્લો સામે કોઈ જ વાંધો નથી. પણ ક્યાંક ને ક્યાંક આની અસર આપણા બેટ્સમેનોના મેન્ટાલિટી ઉપર પડે છે. કેમ કે તમે જોશો કે વિરાટ કોહલી અને જે પણ ધુરંધરો હતા એ બસ શરૂઆતના 1-2
જે બેટ્સમેન હોય ઓપનિંગ બેટ્સમેન્સ એ શરૂઆતની જે ઓવરો હોય 15-20 ઓવરમાં એમાં જ મેક્સિમમ રન બનાવતા હતા, પણ પછી સામાન્ય બોલર પણ જો બિશનસિંહ બેદી જેવો બની જતો હોય, જો સામાન્ય બોલર શેન વોર્ન જેવા સ્પિન થઈ શકતા હોય પીચમાંથી, તો ખરેખર એ આપણા બેટ્સમેનો માટે ચિંતાજનક કહેવાય. કેમ કે એ રન નહીં બનાવે તો ક્યાંક ને ક્યાંક અસર એમની એવરેજ ઉપર પણ પડશે, એમની પોતાના મેન્ટલ હેલ્થ ઉપર એની ઇફેક્ટ પડશે કે હું રન નથી બનાવી શક્યો, અને ક્યાંક ને ક્યાંક એ આપણું જ નુકસાન છે. એટલે મારી દ્રષ્ટિએ એક સરસ ચેલેન્જિંગ હોવી જોઈએ, કેમ કે સામેની ટીમમાં એવા સુપરસ્ટાર પ્લેયર્સ નથી કે તમારે એટલું બધું વરીડ થવું પડે. મિત્રો, વાત કરીએ હવે પ્રિવ્યુની. મારા માટે પ્રિવ્યુમાં હું તમને જણાવીશ કે સૌથી પહેલાં આપણે વાત કરશું ભારતની ટીમની. ભારતની ટીમની જો મને એવું લાગે છે કે જો સ્વિંગવાળી પીચ હશે કે સીમ પીચ હશે, કાળી માટીની પીચ હશે, તો એ 100% ઇન્ડિયન પ્લેયર્સ તમને ફાસ્ટ બોલર 3 તો દેખાશે જ, અને 2 સ્પિનર દેખાશે, 5 તો રહેશે જ. બરાબર. હવે આપણે વાત કરશું પ્રિવ્યુઝમાં શું પોસિબલ 11 છે આપણી. પોસિબલ 11માં હું જઈશ તો સૌથી પહેલા KL રાહુલ, યશસ્વી જયસ્વાલ, એમ બંનેમાં કોઈ ચેન્જીસ નહીં આવે, કેમ કે બંને સારું પ્રદર્શન ઓલરેડી કરી ચૂક્યા છે. નંબર 3 પણ હું જોવા જઈશ. નંબર 3 પર આપણે જોઈશું સાઈ કિશોરને જોઈશું, યા દેવદત્ત પડીકલ. બેમાંથી ગમે તે એકને ચાન્સ આપી શકાય છે, પણ જે પ્રમાણે શુભમન ગિલને સાઈ સુદર્શન ઉપર વિશ્વાસ છે એ પ્રમાણે મને એવું લાગે છે કે એની પ્રાયોરિટી સૌથી પહેલા આપવામાં આવશે જ. નંબર 4 પર વાત કરીએ, શુભમન ગિલ પોતે કેપ્ટન છે, એ અવેલેબલ છે, અને એ જ 4 નંબરનું પ્રતિનિધિત્વ કરશે. કદાચ વિરાટ કોહલી પછી એ એકમાત્ર બેટ્સમેન છે કે એમના જેવી જ રમત આગળ એન્કરિંગ રોલ કરી શકે એમ છે. નંબર 5 પર હું જોવા માંગીશ ધ્રુવ જુરેલ, જે રિષભ પંતના રિપ્લેસમેન્ટ પર આવ્યા છે. બહુ સારા બેટ્સમેન છે અને એમની પાસે બધી જ ટેકનિક્સ છે, ડિફેન્સ, એટેકિંગ, એવરીથિંગ. નંબર 6 ઉપર હું આપણા રવિન્દ્રસિંહ જાડેજાની વાત કરીશ. બાપુ એ અવેલેબલ છે, વાઇસ કેપ્ટન પણ છે આ વખતે, તો એટલે 6 નંબરમાં 100% એ આપણને જોવા મળશે જ. 7મા નંબરની હું વાત કરું તો 7મા નંબરે મને લાગે છે આ વખતે જો સીમ ફ્રેન્ડલી પીચ હશે તો 100% નીતિશ કુમાર રેડ્ડીને આ લોકો ટીમમાં લાવશે જ. કેમ કે જે પ્રમાણે આપણે જોયું કે બેટિંગ ઓલરાઉન્ડર જે ફાસ્ટ ઓલરાઉન્ડર્સ છે, ફાસ્ટ બોલિંગ નાખી શકે છે અથવા મીડિયમ પેસ નાખે છે, એમનું ઇમ્પોર્ટન્સ ક્યાંક ને ક્યાંક હવે દિવસે દિવસે વધતું જાય છે. તો મેચ પ્રેક્ટિસ માટે પણ મને એવું લાગે છે કે નીતિશ કુમાર રેડ્ડી / યા અક્ષર પટેલ બેમાંથી એક જણ હોઈ શકે છે. પછી હું વાત કરીશ નંબર 8ની. નંબર 8માં હું જોવા માંગીશ વોશિંગ્ટન સુંદર. સારા ઓફ સ્પિનર છે અને ડિસિપ્લિન સાથે બોલિંગ નાખે છે, અને આ પીચ પર રમવાનો એમને અનુભવ પણ છે. તો 8 નંબર સુધીની આપણી 11 થઈ ગઈ છે. 9મા નંબરે હું જોઈશ કુલદીપ યાદવને. જી હા, હવે કુલદીપ યાદવને મોકો મળવો જ જોઈએ, કેમ કે એ એકમાત્ર એવો બોલર છે, કમનસીબ પણ કહી શકાય, કે આટલા બધા વર્ષો રમવા છતાં પણ નજીવી ટેસ્ટમાં જ એ અવેલેબલ હોય અથવા તમે રાખ્યા હોય બીકોઝ ઓફ જસ્ટ બેટિંગ પ્રિફરન્સ. બરાબર. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક એ પ્લેયર સાથે યોગ્ય ન્યાય ના થયો ને એવું લાગે. 10મા નંબરે હું વાત કરીશ 10 અને 11માં જો બુમરાહ અવેલેબલ નહીં હોય તો પ્રસિદ્ધ કૃષ્ણા હશે, અને 11મા નંબરે આપણે જોઈશું મોહમ્મદ સિરાજ. તો આ હતી મારી 11. તમને પણ ક્યાંક એવું લાગતું હોય કે આ 11માં કંઈક ફેરફાર કરવાની જરૂર છે તો ખાસ અમને કોમેન્ટમાં જણાવજો. હવે આપણે વાત કરશું વેસ્ટ ઇન્ડિઝ ટીમની. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતની જે લોકો દર વખત કરતાં આ વખતની ટીમ થોડી અલગ છે. એમનો કોચ ડેરેન સેમી છે. એ કોચ જે ખરો એની મેન્ટાલિટી વિનિંગ કોમ્બિનેશનની છે. મોસ્ટલી વિનિંગ કોમ્બિનેશનમાં એ જવા માંગતો હોય છે, પણ આ વખતે આ ટીમની અંદર જે સ્ટાર બોલર્સ જેમના ઉપર એ વધારે ડિપેન્ડિંગ હતા એ છે નહીં. અલ્ઝાઈ જોસેફ નથી, શમાર જોસેફ નથી,
જે એમના પ્રીમિયમ ફાસ્ટ બોલર્સ છે એ નથી. પણ એનો મતલબ એવો નથી કે આપણે એને ઓછી આંકી શકીએ. એમની ટીમની વાત કરીએ તો ચંદ્રપોલ, જે શિવનારાયણ ચંદ્રપોલના સન છે, ટેગનાયર ચંદ્રપોલ, એ પણ બહુ સારો બેટ્સમેન છે. ડિફેન્સિવ ટેકનિક છે પણ સારો છે. સામેવાળા પ્લેયરના બોલરને કેવી રીતે થકાવવો એ એનું મુખ્ય હથિયાર છે. જસ્ટ લાઈક આપણા ચેતેશ્વર પૂજારા. એટલે ઇન્ડિયન બોલર્સ વર્સિસ ટેગનાયર ચંદ્રપોલ જોવાનું જ રહ્યું. કેમ કે ક્રેગ બ્રેથવાઇટ ના ગયા પછી જેમનું રિપ્લેસમેન્ટ પરફેક્ટ કહી શકાય કે ક્રેગ બ્રેથવાઇટ પણ એવો જ પ્લેયર હતો. એ 70, 80, 90 બોલ એમને ઊભો રહી જતો હતો. ભલે એના રન હોય 20 જ, પણ સામેવાળા બોલર્સને થકાવવામાં એ લોકોની માસ્ટરકી છે. તો આ જ રોલ હવે ટેગનાયર ચંદ્રપોલ ભજવશે. આપણે પ્રિવ્યુની વાત કરી એ પ્રમાણે હવે આપણે એની 11ની પણ વાત કરશું, જેમાં જોન કેમ્પબેલ, ટેગનાયર ચંદ્રપોલ આ બંને એમના સ્ટ્રાઇક બેટ્સમેન હશે. 3rd નંબર પર આપણે જોવા જઈએ તો એમના હશે કેવલન એન્ડરસન, એ સારો બેટ્સમેન છે. પછી એક બીજો પણ બેટ્સમેન છે એલિક એથનાઝ, એ પણ સારો બેટ્સમેન છે. હવે જોવાનું એ રહ્યું કે એન્ડરસનને મોકો આપે છે કે પછી એથનાઝને મોકો આપે છે, એ પણ આપણે જોવું રહ્યું. પછી એમનો જે 2020 જે ઓપનર છે બ્રેન્ડન કિંગ, એ એના મિડલ ઓર્ડરમાં હમણાંથી એ લોકોએ રિપ્લેસ કર્યો છે. તો બ્રેન્ડન કિંગ એ મિડલ ઓવરમાં તમને જોવા મળશે. એના પછી એમનો કેપ્ટન ખુદ રોસ્ટન ચેઝ એ આવશે, જે બેટિંગ ઓલરાઉન્ડર છે, સ્પિન સારો નાખે છે, ડિસિપ્લિનવાળી બોલિંગ નાખે છે, સારો બેટ્સમેન છે. પછી આપણે વાત કરીએ તો એના પછી એમનો પ્રીમિયમ વન ડેમાં બેટ્સમેન છે, વિકેટ કીપર છે સાઈ હોપ. એ હવે ટેસ્ટ ટીમમાં પણ પર્દાપણ કરી ચૂક્યો છે, પણ હજી એનું પ્રદર્શન એવું નથી કે એ અપ ટુ માર્ક વન ડે જેવું હોય. પણ પીચ જો સારી હશે, મેં તમને પહેલા કીધું એ પ્રમાણે જો સીમ ફ્રેન્ડલી પીચ હશે તો ક્યાંક ને ક્યાંક એ લોકોનું પણ સ્કિલ આપણને ખબર પડશે કે એ લોકોમાં કેટલું પાણી છે. પછી આપણે વાત કરીએ તો એમનો એક ઓલરાઉન્ડર છે જસ્ટિન ગ્રીવ્સ, સારો ઓલરાઉન્ડર છે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, મીડિયમ પેસ નાખે છે પણ સારો છે, પ્રીમિયમ છે. એ જનરલી રમતો જ હોય છે, એમની ટેસ્ટ ટીમમાં અને વન ડે ટીમમાં પણ રમતો હોય છે. પછી એમનો બહુ જૂનો સ્પિનર છે કેરી પિયર, એ બોલિંગ ઓલરાઉન્ડર છે, લેફ્ટ આર્મ સ્પિન નાખે છે, સારો બોલર છે, એ પણ અવેલેબલ છે આ મેચમાં. તો મને લાગે છે કે એને પણ સ્થાન આપવામાં આવશે. પછી વાત કરીએ આપણે ફાસ્ટ બોલર્સની. એમના 3 ફાસ્ટ બોલર્સ છે. એક છે જેડન સિલ, એન્ડરસન ફિલિપ અને બ્લેડ્સ. આ 3માંથી કયા બેને સ્થાન આપે છે જોવાનું રહ્યું. અને બીજો એક એમનો જે પ્રીમિયમ સ્પિનર છે, જે એમનો વાઇસ કેપ્ટન પણ છે, જોમેલ વેરિકન, સારો સ્પિનર છે, ડિસિપ્લિન સાથે નાખે છે. અને પાકિસ્તાન સામે જે સિરીઝ થઈ હતી વેસ્ટ ઇન્ડિઝની પાકિસ્તાનમાં, એમાં એણે બહુ સારું પ્રદર્શન કર્યું હતું. સ્પિન બોલિંગમાં એની માસ્ટરકી છે અને એ અને રોસ્ટન ચેઝની બંનેની જે જોડી છે એ વિકેટ ટેકિંગ જોડી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી આપણી પ્રિવ્યૂ. તમને કેવી લાગી છે વેસ્ટ ઇન્ડિઝની ટીમ એ પણ અમને જણાવજો. અને ખાસ તમે જે પ્રમાણેનો પ્રેમ અત્યાર સુધી અમને આપ્યો છે, આવી રીતે આપતા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ અચૂક કરજો. અને મિત્રો જણાવીએ કે આવી કન્ટેન્ટ સાથે અમે ફરીથી તમારા સામે પ્રત્યક્ષ હાજર રહીએ અને સારા કન્ટેન્ટ સાથે અમે અવેલેબલ રહીએ, એ માટે અમે ખાસ તમારા પણ જે પણ સજેશન હશે એને પણ અમે આવકારશું. તો ખાસ મિત્રો, એ પણ આવકાર માટે અમે પણ રાહ જોઈશું. તો આ સાથે જ આજના વિડીયોની સમાપ્તિ કરીએ છીએ. નવો વિડીયો આવે ત્યાં સુધી આપ સૌને મારા જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, નમસ્કાર.